હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. અત્યારે ચૈત્ર નવરાત્રીના ઉપવાસ ચાલે છે ફ્રેન્ડ્સ, અને રામનવમી પણ આવી રહી છે. તો આપણે વ્રત માટે આ સિંગ પાકની રેસીપી જોઈશું ફ્રેન્ડ્સ. આમાં મેં કોઈ પણ જાતનો બહારનો સામાન, મિલ્ક પાવડર કે પછી માવાનો યુઝ નથી કર્યો. ઘરના જ સામાનથી આપણે આ રેસીપીને બનાવીને તૈયાર કરીશું. મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો એકદમ સોફ્ટ આ સિંગ પાક બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. તો મેં આ એક મોટો વાટકો ભરીને સિંગના દાણા લીધા છે. તમે માપ માટે ઘરનું કોઈ પણ વાસણને સેટ કરી શકો છો. હવે પેનમાં આપણે આ દાણાને એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને મેં લો રાખી છે ફ્રેન્ડ્સ. અને આપણે લો ફ્લેમ પર સારી રીતે શેકી લેવાના છે, જેથી કરીને દાણા અંદર સુધી સારી રીતે શેકાઈ જાય. આપણે ફૂલ ગેસ પર દાણા શેકીશું તો એ અંદર ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે ફ્રેન્ડ્સ. તો આ રીતે મેં દાણાને શેકી લીધા છે અને ઠંડા કર્યા પછી આપણે એના આ છોતરા કાઢી લેશું, જેથી કરીને આપણો માંડવી પાક એકદમ સફેદ બનીને તૈયાર થાય ફ્રેન્ડ્સ. તો આ રીતે મેં બધા દાણાને સાફ કરી લીધા છે, તમે જોઈ શકો છો. પાછા મેં એ જ બાઉલમાં ભરી લીધા છે દાણાને. હવે આપણે આને પીસવાના છે. તો એક સાથે બધા દાણાને નહીં એડ કરીએ ફ્રેન્ડ્સ, આ રીતે થોડા થોડા કરીને પીસીશું, જેથી કરીને એનો એકદમ બારીક પાવડર તૈયાર થઈ જશે. આ રીતે જોઈ શકો છો તમે, આ રીતનો પાવડર કરવાનો છે આપણે. અને બધો પાવડર મેં એકવાર ચાળી લીધો છે આ રીતે. તો બારીક પાવડર આવો આપણે તૈયાર કરી લેવાનો છે ફ્રેન્ડ્સ. અને આ મેં થોડા કાજુ લીધા છે. કાજુ ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, પણ મેં આજે કાજુ આમાં એડ કર્યા હતા. આ રીતે એને પણ પીસી લીધા છે. કાજુને મેં અલગથી શેકી લીધા હતા ફ્રેન્ડ્સ, શેકીને કાજુ લીધા છે. એનાથી એનો સ્વાદ પણ વધી જશે અને આ સિંગ પાકની સેલ્ફ લાઈફ પણ વધી જશે, એમાંથી ભેજ નીકળી જશે. તો આપણો સિંગ પાક વધારે સમય માટે આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ. હવે આ પાવડરને એકવાર માપી લઈશું. તો આ મેં મેઝરિંગ કપ લીધો છે, એનાથી આ રીતે પાવડરને આપણે માપ કરી લેશું, જેથી કરીને આપણે એ પ્રમાણે ખાંડ લઈ શકીએ ચાસણી માટે. તો આ રીતે બધો પાવડર મેં માપી લીધો છે. 2.5 કપ એ થયો હતો ને એના સામે મેં 1/4 કપ ખાંડ લીધી છે ફ્રેન્ડ્સ. તમે તમારા ઘરમાં જે પ્રમાણે મીઠું ખવાતું હોય એ પ્રમાણે વધારે કે ઓછી ખાંડ લઈ શકો છો. હવે આ 1/2 કપ મેં પાણી એડ કર્યું છે અને આપણે આની ચાસણી બનાવવાની છે. પાણી બહુ વધારે એડ નહીં કરીએ, જેથી કરીને ચાસણી ઝડપથી બની જાય ફ્રેન્ડ્સ. પાણી વધારે એડ કરીશું તો ચાસણી બનતા થોડો વધારે સમય લાગશે. આ રીતે આપણે ખાંડ ઓગળી જાય એટલું જ પાણી એડ કર્યું છે અને આ રીતે ગરમ કરી લઈશું. તમે જોઈ શકો છો, તરત જ ચાસણી એકદમ ઘાટી થવા લાગી છે. હવે આપણે ચેક કરી લેશું. આ રીતનું ડ્રોપ આપણે કરીએ છીએ તો એ ફેલતું નથી ડ્રોપ, એનો શેપ હોલ્ડ કરે છે, એનો મતલબ કે ચાસણી આપણી બની ગઈ છે. હવે મેં આમાં 1 ચમચી ઘરનું બનેલું ઘી એડ કર્યું છે. ઘીથી સિંગ પાક એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો 1 ચમચી ઘી જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી આગલી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આ કાજુ અને સિંગનો પાવડર જે આપણે તૈયાર કર્યો હતો એ એડ કરી દઈશું. આ સમયે ગેસની ફ્લેમને લો રાખી છે ફ્રેન્ડ્સ મેં, અને આ રીતે સારી રીતે બધું આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપીને કયા શહેરથી જોવો છો, તમારા શહેરનું નામ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ફેમિલી કયા સિટીથી છે. હવે આ અડધી વાટકી મેં નારિયેળનું બોરું એડ કર્યું છે ફ્રેન્ડ્સ. એ ટોટલી ઓપ્શનલ છે, તમે એના વિના પણ બનાવી શકો છો. પણ થોડું નારિયેળ પાક, તમને નારિયેળની ફ્લેવર પસંદ હોય તો જરૂરથી એડ કરજો. હવે આ રીતે આપણે સારી રીતે કૂક કરી લેવાનું છે. પેન છોડવા માંડે મિશ્રણ ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. તો હવે મેં એક આ રીતનું કેક ટીનમાં બટર પેપર લગાવી દીધું છે. તમે જે પણ વાસણમાં સેટ કરવા માંગતા હોય તેને આ રીતે તૈયાર કરી લો. બટર પેપરની જગ્યાએ તમે ખાલી ઘીથી ગ્રીસ પણ કરી શકો છો થાળીને. હવે આ બધું મિશ્રણ આપણે આમાં એડ કરી દઈશું. તો આ રીતનું ઘાટું મિશ્રણ થઈ જવું જોઈએ, તમે જોઈ શકો છો. બધું મિશ્રણને આપણે આ રીતે ફેલાવી દીધું છે અને હવે આપણે આને સેટ થવા માટે 1.5 થી 2 કલાક માટે રાખી દઈશું. તો આ તમે જોઈ શકો છો, મેં આ વાસણને રૂમ ટેમ્પરેચર પર જ રાખી દીધું હતું. સિંગ પાક આપણો સારી રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે એને ડીમોલ્ડ કરી લેશું. તો આ રીતે ચાકુની હેલ્પથી એજીસને અલગ કરી લઈશું
અને આ રીતે ડીમોલ્ડ કરી લેશું. તો આપણો આ સિંગ પાક બનીને તૈયાર છે. હવે આને તમે મનપસંદ શેપમાં કટ કરી શકો છો. મેં એને આ રીતે લાંબા પીસીસમાં કટ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીને અત્યારે વ્રત ઉપવાસમાં એકવાર જરૂરથી ટ્રાય કરો. તમે આને ઉપવાસ વિના પણ બનાવીને ખાઈ શકો છો. બહુ જ હેલ્ધી રેસીપી છે ફ્રેન્ડ્સ. બાળકો માટે પણ તમે બનાવી શકો છો અને ઘરના વડીલો પણ આસાનીથી ખાઈ શકે એવી એકદમ સોફ્ટ આપણી આ બરફી બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. અને તમે કઈ રેસીપી નવી જોવા માંગો છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.